જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના રેલવે ફાટક પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અંડરપાસનું થયું લોકાર્પણ। ટ્રેનોની અવરજવરથી ફાટક બંધની સમસ્યાનો હવે અંત આવ્યો। ફાટક પાસે અંડરપાસનું નિર્માણ કરાતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો। અંડરપાસનું લોકાર્પણ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોનું રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું તે તમામ વિદ્યાર્થીઓને રેલવે વિભાગ દ્વારા પુરસ્કાર રૂપે ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહાનુભાવો દ્વારા તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આગેવાનો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માળિયાહાટીના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું વિજયકુમાર ભટ્ટ, આસિસ્ટન્ટ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, ભાવનગર પરા વેસ્ટર્ન રેલવે ખાતે તૈનાત છું। આજે મને રેલ પ્રશાસન દ્વારા આ સમારંભના નોડલ ઓફિસર તરીકે અહીંયા એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલી। એના અનુસંધાનમાં આજે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા 554 રેલવે સ્ટેશનો અને 1500 આરઓબીનું અનાવરણ શિલાન્યાસ કરવામાં આવેલું। તેમાં માળિયાહાટીના સ્ટેશન પણ સામેલ હતું। તેમાં 110 નંબરના આરયુબીનું પણ આજે જનતાને સમર્પિત કરવામાં આવ્યો। જનતાએ અને સ્કૂલોના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો। સ્ટુડન્ટ્સ તરફથી ત્રણેય હાઈસ્કૂલના સ્ટુડન્ટોને દ્વારા એક કલ્ચરલ પ્રોગ્રામ પણ અહીંયા કરવામાં આવ્યો। તેમને રેલ પ્રશાસન દ્વારા તન મન ધનથી સામૂહિક અને નકદ પુરસ્કાર અર્પિત કરવામાં આવ્યા। સાથે સાથે સેફટી અને સિક્યોરિટીનું પણ અહીંયા વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે। મેડિકલ ટીમ પણ તૈનાત હતી। લોકલ પોલીસ દ્વારા પણ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો। સાથે સાથે કાર્યક્રમના અંતમાં લંચનું પણ વ્યવસ્થા કરવામાં રેલ પ્રશાસન તરફથી આવેલી છે। દરેક નાગરિકોએ બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। તે માટે હું રેલવે પ્રશાસન તરફથી તમામનો આભારી છું। Thank you.